વાત કરી સુરતમાં પેરોલ માટે અપાતા બોગસ મેડિકલ સર્ટિના રેકેટનો પર્દાફાશ। ડોક્ટરના મોબાઈલમાંથી સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા। 10 થી વધુ આરોપીઓએ બોગસ સર્ટિફિકેટ પર પેરોલ મેળવ્યાનો ખુલાસો। ડોક્ટર મહેન્દ્ર પટેલે સર્ટી રિપોર્ટ બનાવવા માટે સહકાર આપ્યાનો ખુલાસો। ડ્રગ્સના કેસમાં પકડાયેલ આદિલ નુરાનીએ રજૂ કર્યું હતું બોગસ મેડિકલ સર્ટિફિકેટ। માતાની સારવારને લઈને જામીન માટે રજૂ કર્યા હતા બોગસ મેડિકલ સર્ટિફિકેટ। આદિલ નુરાનીએ કૃષ્ણા હોસ્પિટલ મેડિકલ સર્ટિફિકેટ લેબોરેટરી રિપોર્ટ રજૂ કર્યા હતા, જેના આધાર પર તેને પેરોલ પણ મળ્યા હતા। તો બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો સુરતમાં પર્દાફાશ થયો છે, જેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। વાત કરી સુરતમાં પેરોલ માટે અપાતા બોગસ મેડિકલ સર્ટિના રેકેટનો પર્દાફાશ। ડોક્ટરના મોબાઈલમાંથી સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા। 10 થી વધુ આરોપીઓએ બોગસ સર્ટિફિકેટ પર પેરોલ મેળવ્યાનો ખુલાસો। ડોક્ટર મહેન્દ્ર પટેલે સર્ટી રિપોર્ટ બનાવવા માટે સહકાર આપ્યાનો ખુલાસો। ડ્રગ્સના કેસમાં પકડાયેલ આદિલ નુરાનીએ રજૂ કર્યું હતું બોગસ મેડિકલ સર્ટિફિકેટ। માતાની સારવારને લઈને જામીન માટે રજૂ કર્યા હતા બોગસ મેડિકલ સર્ટિફિકેટ। આદિલ નુરાનીએ કૃષ્ણા હોસ્પિટલ મેડિકલ સર્ટિફિકેટ લેબોરેટરી રિપોર્ટ રજૂ કર્યા હતા, જેના આધાર પર તેને પેરોલ પણ મળ્યા હતા। તો બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો સુરતમાં પર્દાફાશ થયો છે, જેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે।